મુન્દ્રા તાલુકાના મવાર ગામની સીમમાંથી એલસીબીએ 4.30 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડી સ્વિફ્ટ કાર કબજે કરી હતી અને આરોપી રતન સુમાર બારોટ ગઢવી રહેવાસી વવાર મુન્દ્રાવાડાની ધરપકડ કરવામાં આવી છે. પશ્ચિમ કચ્છ જિલ્લા વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો 4.30 લાખનો જથ્થો એલસીબી પશ્ચિમ કચ્છ ભુજ દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો. એલસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જેઠી, સબ ઇન્સ્પેક્ટર જાદવે ખાસ કરીને ટીમને વોચ રાખી તપાસ કરતા મુન્દ્રા તાલુકામાં પેટ્રોલિંગમાં હતા ત્યારે તે દરમિયાન રામજીભાઈ રબારી, રમેશભાઈ ચૌહાણને ખાનગી રાહે બાતમી મળેલી હતી કે વવાર ગામે નર્મદા કેનાલથી વડાલ તરફ જતા કાચા રસ્તા પર સીમમાં આવેલ માણસીભાઈ ગઢવીની વાડીમાં રત્ના સુમાર બારોટ રહેવાસી વવાર તાલુકો મુન્દ્રાવાડા ગેરકાયદેસર રીતે દારૂનો જથ્થો સફેદ કલરની સ્વિફ્ટ કારમાં રાખેલ છે અને હાલ સગેવગે કરવાની તૈયારીમાં છે. તે હકીકતે તપાસ કરતા તેમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. કુલ મળી અને 4.30 લાખની કિંમતનો દારૂનો જથ્થો અને સ્વિફ્ટ કાર કબજે કરવામાં આવી હતી. જોકે આ દરોડામાં રતન સુમાર બારોટ ગઢવી ઉંમર વર્ષ 33 રહેવાસી વવાર તાલુકો મુન્દ્રાવાડો હાજર મળી આવ્યો હતો. તેમની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ભરત રતન ગઢવી રહેવાસી વવાર તાલુકો મુન્દ્રાવાડો નહીં મળી આવતા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે. સમગ્ર દરોડો એલસીબીની ટીમ દ્વારા પાડવામાં આવ્યો છે.